નમસ્કાર મિત્રો, આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સૂર્યદેવ તમારી જન્મપત્રિકાના કયા સ્થાનમાં છે ને તેના આધારે તમારા જીવનમાં શું ફેરફાર આવી શકે છે, તમારું જીવન કયા પ્રમાણેનું હોઈ શકે છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી। અને જો તમે તે વિડીયો ચૂકી ગયા હોવ તો કેપ્શનમાં તેની લિંક આપેલ છે, તે જરૂરથી ચેક કરો। તમે કયા પ્રમાણેના વ્યક્તિ છો, તમારા માટે શું સારું રહેશે, પ્રોપર્ટી સારી લેવી રહેશે કે પછી તમારે વધારે એજ્યુકેશન કરી શકશો કે પછી તમારા માતા પિતાના સાથેના સંબંધ પણ કેવા રહેશે, તે તમામ તે વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરેલ છે। જરૂરથી વિડીયોને તમારે ચેક કરવો જોઈએ। આજના વિડીયોમાં આપણે સૂર્યદેવનું જ બીજા ગ્રહ સાથે જો યુતિ હોય એટલે કે તમારી જન્મપત્રિકામાં સૂર્ય સાથે કયો ગ્રહ વિરાજમાન છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છે। ખૂબ ડિટેલમાં આજે જાણકારી તમને મળવા જઈ રહી છે। તો જો અત્યાર સુધી જો વિડીયો જોયો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર પ્રેસ કરો। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સૂર્યદેવ અને ચંદ્ર। સૂર્ય અને ચંદ્ર જ્યારે પણ તમારી જન્મપત્રિકાના કોઈ પણ સ્થાનમાં વિરાજમાન છે તો સૌથી પહેલાં તો આ વ્યક્તિનો એટલે કે તમારો જન્મ અમાસ તિથિનો હોઈ શકે છે। સૂર્ય અને ચંદ્ર જ્યારે પણ એક સાથે હોય તો તમે જોશો તો અમાસના દિવસે ચંદ્રદેવ દેખાતા નથી, કારણ કે સૂર્યદેવના પ્રકાશમાં તેઓ ઝાંખા પડી જાય છે। તે જ અનુસાર આ પ્રમાણેના લોકો ખૂબ ઇન્ટ્રોવર્ટ પ્રકારના હોય છે, પોતાના મનની દુનિયામાં જ તેઓ હંમેશા ચાલતો હોય છે, પરંતુ જ્યારે તેને એક્ઝિક્યુટ કરવાની વાત આવે તો ત્યારે તે ફેલ થઈ જાય છે। એટલે કે જીવનમાં ખૂબ બધું વિચારે છે કે મારે મુકેશ અંબાણી બનવું છે, મારે લાખો કરોડો કમાવા છે, પરંતુ કયા પ્રમાણે તે પણ આઈડિયા તેમના પાસે હોય છે, પરંતુ તે કયા પ્રમાણે એક્ઝિક્યુટ કરે છે તેમાંથી ક્યાંક ને ક્યાંક ફેલ જતા હોય છે। સાથે જ આ લોકો ખૂબ પ્રેમાળ હોય છે, પ્રેમાળ પણ કેટલા બધા હોય છે કે તેમને કોઈ પણ વ્યક્તિને ના પાડવાની ખૂબ શરમ લાગે છે। એટલે કે એકવાર કોઈ વસ્તુ તે પરચેસ કરીને લાવ્યા અને જો પછી ફેમિલીના મેમ્બરને કે જાતે તેમને પણ જો તે વસ્તુ ના પસંદ આવે તો તેમને તે વસ્તુ રિટર્ન કરવાનું પસંદ નથી। અને તેથી જ આ જાતકો ખૂબ સિમ્પલ હોય છે, લોકો પણ તેમને ખૂબ જલ્દીથી બનાવી જતા હોય છે। તેથી તેમને હંમેશા પોતાનું માઇન્ડ સ્ટેબલ કરીને, મેન્ટલ પાવર, મેડિટેશન કરીને પોતાનું જીવન આગળ વધારવું ખૂબ જરૂરી છે। આગળ આપણે વાત કરીએ તો સૂર્ય અને મંગળ। સૂર્ય એટલે કે રાજા અને મંગળ એટલે કે સેનાપતિ। જ્યારે પણ આ બેની જોડી બની જાય છે તો તે વ્યક્તિ ભલભલાને પણ થાપ ખવડાવી દે તે પ્રમાણેનો હોય છે, કારણ કે આવા જાતકો ખૂબ વધારે કોમ્પિટિટિવ એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય કોમ્પિટિશનમાં તેને હરાવી દે તે પ્રમાણેના તેવા લોકો હોય છે ને તે હંમેશા ક્યારે પણ ફાઇટ બેક કરવાનું છોડતા નથી। જો તમે તેમને કોઈ પણ વ્યક્તિ કહેશો, કોઈ પણ વસ્તુ તમે તેને કહેશો તો સૂર્ય અને મંગળને યુતિવાળો વ્યક્તિ હંમેશા તમને તેનો વળતો જવાબ આપશે જ। જ્યાં સુધી તે તમને નીચા નહીં પાડી દે ત્યાં સુધી તમને તે શાંતિથી નહીં બેસાડી દે। તેટલા માટે સૂર્ય અને મંગળ જ્યારે પણ કોઈ વ્યક્તિની જન્મપત્રિકામાં સાથે હોય છે તો આવા જાતકો ખૂબ એગ્રેસિવ હોય છે। એક પ્રકારે સૂર્ય અને મંગળને અંગારક દોષ પણ માનવામાં આવે છે, એટલે કે આ વ્યક્તિના જીવનમાં તેઓ ખૂબ વધારે ગુસ્સાવાળા હોય છે, પરંતુ જેટલો જલ્દીથી ગુસ્સો આવે છે તેટલો જ જલ્દીથી તેમનો ગુસ્સો ઓછો પણ થઈ જતો હોય છે। અને તેના કારણે જ આવા જાતકો પોતાનો બિહેવિયર ખૂબ જલ્દીથી ચેન્જ કરતા હોય છે। આ જાતકો જેને પ્રેમ કરતા હોય છે કે પોતાના ફેમિલી મેમ્બર પ્રત્યે જેને તે ખૂબ પ્રેમ કરતા હોય છે તેના માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર થઈ જતા હોય છે। જો આવા જાતકો એટલે કે સૂર્ય અને મંગળની યુતિવાળા જાતકો જો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ, જીપીએસસી, યુપીએસસી કે કોઈ પણ પ્રમાણેની બેંકની એક્ઝામ કે કંઈ પણ કોમ્પિટિશનમાં જો ઉતરે છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં જો પાર્ટ લે છે તો ત્યાં તેમના જીતવાના સંજોગો ખૂબ વધારે છે। અને જો એક રીતે જોવા જઈએ તો રાજા અને સેનાપતિની યુતિ જ્યારે પણ જન્મપત્રિકામાં હોય છે તો તેવું માનવામાં આવે છે કે આ જાતકને પોતાનું નામ એટલે કે પદ ઉન્નતિ પામવા માટે મહેનત નથી કરવી પડતી, લોકો જ તેમને ખૂબ ઉપર લઈ જતા હોય છે। તેના કારણે તેમના જીવનમાં તેમને માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા ખૂબ વધારે મળતું હોય છે। આવા જાતકો ઝીરોમાંથી હીરો થવાનું ખૂબ સારી રીતે જાણતો હોય છે। તેમના પાસે કંઈ જ હોતું નથી, પરંતુ તેમના જીવનના અંત સુધીમાં તે તેટલા લોકો પાસેથી એ બધું ગેઇન કરી ચૂકેલા હોય છે કે જે પોતાના જીવનમાં તે આશા રાખીને બેઠા હોય છે। તો આ પ્રમાણે સૂર્ય અને મંગળની યુતિ એ તમારા માટે એક બ્લેસિંગ સમાન માનવામાં આવે છે। તો હવે આપણે આગળ વાત કરીએ કે સૂર્ય બુધની યુતિ। સૂર્ય બુધ એટલે કે બુધાદિત્ય યોગ। આ પૃથ્વી પર જેટલા પણ લોકો છે તેમાંથી 50% લોકોની જન્મપત્રિકામાં સૂર્ય બુધ બુધાદિત્ય યોગ હોય છે। હવે જો આવા જાતકોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો તે ખૂબ લેઝી હોય છે, કારણ કે એક રાજા છે અને એક યુવરાજ છે। રાજા હંમેશા યુવરાજને તૈયાર કરવા માગતા હોય છે, પરંતુ યુવરાજ હંમેશા ભાગતા હોય છે। તેથી આ જાતકો લેઝી હોય છે, પરંતુ વેટ તે લોકો પાસે જે વાક છટા હોય છે, બોલવાની જે તેમની પાસે સ્પીચ હોય છે
તે ઘણા ખરા લોકોને તેમના પાસેથી એટ્રેક્ટ કરી લેતા હોય છે. સાથે આ જાતકો ખૂબ વધારે ક્રિએટિવ પણ હોય છે. સૂર્ય બુધ યુતિના જાતકોમાં એક ખાસ વાત તે જોવા મળે છે કે તે ઉંમરના જીવનના કોઈ પણ એજમાં હોય છે, એટલે કે 15 વર્ષની ઉંમરના હોય, 25 વર્ષની કે 65 વર્ષની ઉંમરના, હંમેશા તેઓ કંઈક ને કંઈક શીખવા માટે તૈયાર જ હોય છે. તેમને તમામ વસ્તુ શીખી લેવી છે અને જીવનમાં પોતાની બુદ્ધિથી ખૂબ આગળ વધવું જરૂર છે. અને એક મહત્ત્વની વાત, આવા જાતકોને કોના સામે કેટલું બોલવું છે, કયા પ્રમાણે બોલવું છે અને કોની કઈ ચાવી ફેરવવાની છે, તે સૂર્ય બુધની યુતિવાળા જાતકોને ખૂબ સારી રીતે આવડતું હોય છે. તો સૂર્ય અને બુધાદિત્ય યોગ જેની પણ જન્મપત્રિકામાં હોય તેને તો આ વિડીયોમાં ટેગ કરવાનું કે શેર કરવાનું તમે ભૂલશો જ નહીં. તો હવે આપણે આગળ વાત કરીએ કે દેવગુરુ બૃહસ્પતિ અને સૂર્યદેવ જ્યારે પણ જન્મપત્રિકામાં એક સાથે વિરાજમાન થાય છે તો તેવા જાતકો સૌથી કેવા હોય છે. તો મિત્રો, સૂર્યદેવ એટલે કે રાજા અને ગુરુ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ, રાજાને જે કંઈ પણ નોલેજ આપવાનું કાર્ય કરે છે તે દેવગુરુ બૃહસ્પતિ કરતા હોય છે. એમ તો આ બંને ગ્રહો શુભ માનવામાં આવે છે, પરંતુ રાજા પાસે ખૂબ પાવર છે અને દેવગુરુ બૃહસ્પતિ પાસે ખૂબ વધારે જ્ઞાન છે. જ્યારે કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન અને ખૂબ પાવર આવી જાય છે તો તે વ્યક્તિ ઇગોઇસ્ટ થઈ જાય છે. તેમને ખૂબ અભિમાન આવી જાય છે કે મારાથી વધારે શક્તિશાળી, મારાથી વધારે નોલેજેબલ વ્યક્તિ કોઈ આ જીવનમાં મને મળવાનું નથી. તેથી આ જાતકોને ખૂબ વધારે ચાહના અને કોઈ વ્યક્તિ તેમના ખોટા વખાણ પણ જો કોઈ કરે, થોડા પણ વખાણ કરે તે તેમને ખૂબ વધારે પસંદ આવી જતા હોય છે. તેથી આવા જાતકો હંમેશા અભિમાની વધારે જોવા મળે છે, પરંતુ આવા જાતકો સાથે દયા ભાવનાવાળા પણ હોય છે. તેમનાથી કોઈ પણ વ્યક્તિનું કંઈ ખરાબ નથી જોઈ શકાતું, તેથી તેઓ દયા ભાવનાવાળા પણ હોય છે. જાતે મદદ કરી શકે કે ન કરી શકે, પરંતુ બીજા લોકો પાસેથી મદદ લાવીને જરૂરિયાતમંદ વ્યક્તિને તેઓ આ પ્રમાણેની મદદ કરી શકતા હોય છે. સાથે જ આવા જાતકોના માતા પિતા તેમના પણ ખૂબ વધારે પ્રાઉડ ફીલ કરતા હોય છે. તેનું કારણ ફક્ત અને ફક્ત તે જ છે કે આ જાતકો જીવનમાં ઘણું સારું પોતાના નોલેજ અને પોતાની તાર્કિક ક્ષમતાના કારણે ખૂબ વધારે આગળ વધતા હોય છે. તેથી સૂર્ય અને ગુરુની યુતિ હંમેશા પ્રાઉડ ફીલ તો કરાય છે પેરેન્ટ્સને, પરંતુ તે જાતકને થોડા અભિમાની બનાવી દેતા હોય છે. હવે આપણે આગળ વાત કરીએ કે સૂર્યદેવ અને દાનવ ગુરુ શુક્રાચાર્યની જો યુતિ તમારી જન્મપત્રિકામાં છે તો તે કયા પ્રમાણનું તમારા જીવનમાં ફેરફાર બતાવી શકે છે. તો મિત્રો, સૌથી પહેલાં તો સૂર્ય એટલે કે રાજા અને શુક્ર એટલે કે લક્ઝરી, તેમના પાસે જે કંઈ પણ વસ્તુ હોય તે હંમેશા તમને જોશો કે સૂર્ય શુક્રની યુતિવાળા જાતકો પાસે બ્રાન્ડેડ વસ્તુ હોય છે, એટલે કે જ્વેલરી તો તનિષ્કની જ હોવી જોઈએ, કે કંઈ પણ વસ્તુ જ્વેલરી હોય તો તે બ્રાન્ડેડ હોવી જરૂરી છે. જો હાથમાં ઘડિયાળ હોય તો તે પણ અરમાનીનું હોવું જરૂરી છે, અને ફોન હોય તો આઈફોન જ હોવો જોઈએ. નાનો ફોન મને પસંદ નથી. અને સાથે જ તે લોકો પાસે આ તમામ વસ્તુ હશે તો તે લોકોને બતાવશે પણ ખરા કે જો અત્યારે મેં આઈફોન 16 લીધો છે, આવું આ લોકો પાસે નથી, તે વસ્તુ મારા પાસે. તો આ પ્રમાણે આ લોકો દેખાડો કરવાનો ખૂબ વધારે તેમને પસંદ હોય છે. ભલે તેમના પાસે હોય કે ન હોય, તે ખૂબ વધારે દેખાડો કરતા હોય છે. સાથે જ આવા જાતકોની જન્મપત્રિકામાં એક પણ જોવા મળ્યું છે કે તે હંમેશા પોતાના લાઈફ પાર્ટનરને ખૂબ વધારે પ્રેમ તો કરતા જ હોય છે, પરંતુ તેમને પ્રાઉડ ફીલ કરાવવા માટે ખૂબ વધારે આગળ વધતા હોય છે. એટલે કે મારા લાઈફ પાર્ટનરને મારા પ્રત્યે હંમેશા પ્રાઉડ ફીલ થાય, હું પણ તેને આગળ કયા પ્રમાણે વધારું તે પ્રમાણેની તેમની હંમેશા પ્રયત્ન તેઓ કરતા રહેતા હોય છે. સાથે જ આ જાતકો ખૂબ ગુડ હસબન્ડ કે ગુડ વાઇફ એટલે કે સારા હસબન્ડ સારા વાઇફની શ્રેણીમાં પણ આવતા હોય છે. તેઓ હંમેશા લોયલ પણ ખૂબ વધારે હોય છે, લડકીબાજ કે ડ્રામેબાજ તેઓ નથી હોતા. એટલે સૂર્ય અને શુક્રની યુતિ ખૂબ સારી, પરંતુ જો તમે દેખાડો વધારે કરશો તો ક્યાંક ને ક્યાંક લોકોનામાં તમારું માન સન્માન નીચું થઈ શકે છે કે આ વ્યક્તિ તો ફક્ત દેખાડો કરવામાં જ માનતા હોય છે. તો હવે આપણે આગળ વાત કરીએ કે સૂર્યદેવ અને શનિદેવની યુતિ જ્યારે પણ તમારી જન્મપત્રિકામાં હશે તો તેવું કહેવામાં આવે છે કે સૂર્ય અને શનિની યુતિ હોય તો તે હંમેશા જાતકના પિતા સાથે કે તેના પુત્ર સાથે એટલે કે ફાધર અને સનના રિલેશનશીપમાં ક્યાંક ને ક્યાંક તકલીફ વધારે કરતા હોય છે. આ વાત હું નકારી નથી રહ્યો, પરંતુ સાથે જ આવા જાતકોના જીવનમાં તેમને પોતાના પિતાનું કે પુત્રનું સુખ ઓછા પ્રમાણમાં મળતું હોય છે. પિતા પુત્રના સંબંધ સારા પણ હોય છે, પરંતુ તેમના એકબીજા સાથે ખૂબ ઓછું વાત કરવાનો સમય મળતો હોય છે. એટલે કે પિતા ઇન્ડિયામાં હોય તો પુત્ર USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, કોઈ બીજા દેશમાં કે બીજી સિટીમાં રહેતા હોય છે. આ પ્રમાણેનું પણ બની શકે છે. ફક્ત અને ફક્ત તે બે વચ્ચે તકલીફ ઊભી કરે તે માનવું આજના સમયમાં ખૂબ ખોટું માનવામાં આવે છે. સાથે સૂર્ય અને શનિ એ જ્યારે પણ જાતકની જન્મપત્રિકામાં વિરાજમાન હોય છે તો મારા એક રિસર્ચ અનુસાર એ પણ જાણવા મળ્યું છે, એસ્ટ્રો વાસ્તુ અનુસાર,
કે આવા જાતકોના ઘરનું એન્ટ્રન્સ સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં ખૂબ વધારે હોય છે, કે પછી તેમના ઘરના જો ત્યાં એન્ટ્રન્સ ના હોય તો મોટું બારી કે વિન્ડો ત્યાં હોય છે, કે જેના કારણે ત્યાંથી ખૂબ વધારે પ્રમાણમાં આથમતા સૂર્યનો પ્રકાશ આવતો હોય છે. આથમતા સૂર્યનો પ્રકાશ ઘરમાં આવતો ખૂબ ખરાબ માનવામાં આવે છે. તેથી જો તમારી જન્મપત્રિકામાં સૂર્ય અને શનિની યુતિ જો છે તો માની લો કે તમારા ઘરમાંથી સાઉથ વેસ્ટમાંથી જો આથમતા સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે તો તે પ્રબળ સૂર્ય શનિની યુતિ છે, અને તે તમારા જીવનમાં માન સન્માનમાં હાનિ પણ કરી શકે છે, અને પિતા સાથેના અને પુત્ર સાથેના સંબંધોમાં તે ખૂબ વધારો કરી શકે છે. જો આ જે કંઈ મારું રિસર્ચ છે તે એસ્ટ્રો વાસ્તુ કુંડલીના આધારે મેં તમને સમજાવ્યું છે, તો તે એસ્ટ્રો વાસ્તુ વિશે જો તમે પણ શીખવા માંગતા હોવ તો ફેબ્રુઆરી મહિનામાં, ફેબ્રુઆરી 2025માં તેના માટેના એસ્ટ્રો વાસ્તુ ક્લાસ હું લઈને આવી રહ્યો છું. તે જરૂરથી તમારે એટેન્ડ કરવા જોઈએ. તમને કોઈપણ પ્રકારના જ્યોતિષ કે વાસ્તુના જ્ઞાન વગર જ ફક્ત 2 દિવસના આ સેશનમાં તમામ વસ્તુઓ જાણવા મળી જશે. હવે આપણે આગળ વાત કરીએ કે સૂર્ય અને રાહુદેવ, કે જે એક ભ્રામક ગ્રહ માનવામાં આવે છે, તે એક છાયા ગ્રહ માનવામાં આવે છે. તો જ્યારે પણ જન્મપત્રિકામાં સૂર્ય અને રાહુની યુતિ હોય છે તો મિત્રો તમને સૌથી પહેલાં તે સમજાવી દઉં કે રાહુ પણ સૂર્યદેવ પર ગ્રહણ લગાવી શકે છે. એટલે સૌથી પહેલાં તો સૂર્ય રાહુની યુતિ જાતકના જીવનમાં એકથી વધારે વખત માન સન્માનની હાનિ કરાવતા હોય છે. સાથે જ ગોચરમાં પણ જ્યારે રાહુ અને સૂર્યની યુતિ થશે તો તે સમયે પણ તમે જોશો કે તેમના આત્મવિશ્વાસમાં ખૂબ વધારે લો કોન્ફિડન્સ થઈ જશે. સાથે જ તેમનું ડિસિઝન મેકિંગ પાવર પણ ખૂબ લો થઈ જશે. અને એક જો તમને તેના વિશે સમજાવું તો સૂર્ય અને રાહુની યુતિવાળા જાતકો હંમેશા એક બબલમાં રહેતા હોય છે. બબલમાં એટલે કે એમનો હંમેશા માઇન્ડમાં તે જ હોય છે કે તમામ લોકો મને ખૂબ માન સન્માન આપે છે, તેઓ મારા વિશે સારું જ વિચારે છે, હું જેનું સારું કરીશ તે લોકો મારા સાથે ઊભા જ રહેશે. આ જ મિથ્યામાં તેમનું પૂરું જીવન જતું રહે છે, અને તેના કારણે જ તેમના બોસ સાથે પણ તેમને તકલીફ થાય છે, હાયર મેનેજમેન્ટ, હાયર ઓથોરિટી સાથે, ગવર્મેન્ટ સાથે પણ ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે. અને તેથી જ સૂર્ય રાહુની યુતિના જાતકોને જીવનમાં ખૂબ વધારે તકલીફ હોય છે. તેમનું જીવન અનસર્ટેનિટીથી ભરેલું હોય છે, એટલે કે આજે જોબ છે, કાલે જોબ નથી, આજે ખૂબ સારો ધંધો છે, કાલે ખૂબ ખરાબ ધંધો ચાલી રહ્યો છે. આ પ્રમાણે સૂર્ય અને રાહુની યુતિ તમારા જીવનમાં તકલીફ કરી શકે છે. તેના માટે શું રેમેડી કરવાની છે તે વિડીયોના અંતમાં હું તમને બતાવી રહ્યો છું, તો તે જરૂરથી ચેક કરવાનું ન ભૂલશો. તો સૂર્ય અને રાહુની યુતિ આ પ્રમાણે જીવનમાં ખૂબ વધારે તકલીફ કરતા હોય છે. હવે આપણે વાત કરીએ તો સૂર્ય અને કેતુની યુતિ. સૂર્યદેવ એટલે કે રાજા, અને કેતુ એટલે કે એ પ્રમાણેના એક સંત કે જેને આ મોહ માયાથી કોઈ જ ફરક પડતો નથી. એટલે કે અત્યાર સુધીમાં જે કંઈ પણ ગ્રહો વિશે મેં તમને કહ્યું, એટલે કે ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, રાહુ, આ તમામની સૂર્ય સાથે યુતિ હોય છે. તે જાતકોના જીવનમાં જે કંઈ પણ હોય છે, જે કંઈ પણ સારું ખરાબ હોય છે, તે તમામ સૂર્ય અને કેતુની યુતિવાળા જાતકના જીવનમાં હોય છે, પરંતુ તે કોઈ પણ દિવસ તેને બહાર નથી લાવતા. તે વ્યક્તિ જીવનમાં તમામ ખૂબ સારી રીતે બધું જ વિચારે છે, પરંતુ તે તેમની થિંકિંગને લોકો પ્રત્યે તે બહાર નથી લાવવા લાગતા. એ જ પ્રમાણે વિચારે છે કે મારું બસ જીવન ચાલી રહ્યું છે, હું તેનાથી ખુશ છું, મને કોઈ વધારે લોકોનું સારું કરવું પણ નથી, કે જે લોકોનું જે જીવન ચાલે છે તે ચાલ્યા દેવું જોઈએ, મારે કોઈ બીજાના જીવનમાં ઇન્ટરફિયર ન કરવું જોઈએ. આ પ્રમાણે સૂર્ય કેતુની યુતિના જાતકો છે. બીજું, મારા રિસર્ચ અનુસાર સૂર્ય અને કેતુની યુતિમાં એક મહત્વની વાત હું તમને જણાવી રહ્યો છું કે આ જાતકો ખૂબ વધારે સારા ગુરુ કે શિક્ષક હોય છે, પરંતુ એવા શિક્ષક, એવા ગુરુ હોય છે કે જે ખૂબ સારું ભણાવી તો શકે છે, પરંતુ ક્યારેય તેમને માન સન્માન કે પદ ઉન્નતિ તેમને નથી મળતું. તમામ લોકો જાણે છે કે આ ટીચર જેવા કોઈ ટીચર નથી, આમના જેવા કોઈ ગુરુ હોય જ ન શકે, પરંતુ જ્યારે ટોપ મેનેજમેન્ટની વાત આવે તો ત્યાં સુધી તેમની જે સ્કિલ છે તે ઉપર સુધી પહોંચતી નથી. તે પ્રમાણેનું તેમના જીવનમાં થઈ શકે છે. ટીચર અને સ્ટુડન્ટનું ફક્ત એક એક્ઝામ્પલ આપેલું છે. તમે જોબ કરતા હો તો જોબમાં પણ તમારા લેવલની ઉપર જવામાં તમને તકલીફ થઈ શકે છે. તો મિત્રો, આપણે બાકીના તમામ ગ્રહો સાથે સૂર્યદેવની યુતિ કયા પ્રમાણે તમારા જીવનમાં અસર કરે છે તેના વિશે તો જાણી લીધું, પરંતુ રેમેડી શું કરવાની છે તેના વિશે હું તમને જણાવી રહ્યો છું. તો આ માહિતી તમને પસંદ આવે તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો, અને સાથે જ જો આ માહિતી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનમાં પ્રેસ કરવાનું ના ભૂલશો. હવે આપણે વાત કરીએ તો કઈ રેમેડી કરવી જોઈએ. તો મિત્રો, સૂર્યદેવ એક એવા ગ્રહ છે કે જેને આપણે દરરોજ સવારે જોતા હોય છે ઉગતા, અને દરરોજ સાંજે આથમતા પણ જોતા હોય છે, અને તે એક એવા ગ્રહ છે કે જે હંમેશા આપણા સાથે રહેતા હોય છે. તેથી દરરોજ સવારે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઉઠે તો તેને હંમેશા સૂર્યદેવનો મંત્ર ઓમ ગણીહિ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરીને ત્યારબાદ ઉઠવું જોઈએ. અને સાથે જ સૂર્યદેવને તાંબાના લોટામાં અર્ઘ્ય આપવું ખૂબ જરૂરી છે. કયા પ્રમાણે અર્ઘ્ય આપવાનું છે? સૂર્યદેવને તમે જોઈ શકો છો, તેની રશ્મિઓ તમારા સુધી પહોંચે, એટલે કે સવારે 6 થી 8ના સમયમાં
આ પ્રમાણે તમારે ઉપર હાથ રાખીને તે જે પાણી જતું હોય છે તેમાંથી રશ્મિઓ તમારા તરફ આવે તે પ્રમાણે હંમેશા સૂર્યદેવને જળ ચડાવવાનું તમારે હોતું હોય છે. અને સાથે જ તમારે સૂર્યદેવને ઘઉં કે ગોળ તે સૂર્યદેવનું ધાન્ય ગણવામાં આવે છે. તેથી મહાદેવનો ઘઉં અને ગોળથી તમારે અભિષેક કરવો જોઈએ. અને ઘરની બહાર નીકળતા પહેલાં થોડોક ગોળ ખાઈને પણ ઘરની બહાર નીકળવો જોઈએ, જેથી સૂર્યદેવ જો તમારી જન્મપત્રિકામાં અનિષ્ટ ફળ, ખરાબ ફળ આપવા માટે જો તે પ્રમાણની સિચ્યુએશનમાં હશે તો તમને તેમાંથી બહાર કાઢી શકે છે અને સૂર્યદેવ પણ ખૂબ સારું ફળ આપી શકે છે. તો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો છે. વધારે લોકોને આ શેર કરો, જેથી તમામ લોકો સમજે કે તમારી જન્મપત્રિકામાં સૂર્યદેવ કયા સ્થાનમાં છે અને તે કયા ગ્રહ સાથે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ પ્રમાણે ચંદ્રદેવ, રાહુ, કેતુ, મંગળ, ગુરુ, શુક્ર, શનિ, બુધ તમામ ગ્રહો વિશે ચર્ચા કરવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટેનું ખૂબ શુભ મુહૂર્તમાં તમે વિડીયો જોઈ રહ્યા છો. તો વિડીયોને જરૂરથી લાઇક કરો અને બધા લોકો સુધી શેર કરો. આજે હું રજા લઈ રહ્યો છું. ઓમ નમઃ શિવાય.